જો રાજનીતિમાં બધાએ બોલવું જોઈએ, રાજનીતિ કરવાનો બધાને અધિકાર છે, બધાએ કરે પોતપોતાની રીતે. રાજનીતિમાં કરતા હોય તો મારી વિરોધી પાર્ટીની રાજનીતિ ચાલી રહી છે, મારે કોઈ લેવા દેવા નથી. પણ વાત કરવામાં એક સભ્યતા એવી રાખવી જોઈએ, કોઈ સમાજનું સ્વાભિમાન કે એના અભિમાનને છંછેડવાની વાત ના થાય. અને તમારે કોઈને કઈ કહેવું હોય તો વ્યક્તિગત નામ લઈને કહો, તમે વાતને સમાજ ઉપર ના લઈ જશો. અને સામાજિક અહંકાર છંછેડાશે તો ગુજરાતની શાંતિ, સલામતી, સુખાકારી, સામાજિક સમન્વય બધા માટે બહુ જોખમી રહેશે. અને બીજું કે કોણ કેવા ફૂદા છે અને કેવા ફૂદા કોના ઉડે કોણ ફૂદા રૂપી છે, બધા આખું ગુજરાત જાણે છે. બરોબર છે. અમે બધા કે મંદિરના ઘંટ વગાડવા બાવા થઈને બેઠેલું ટોળું નથી. ગુજરાતની સરકારને કોઈ એકવાર ઊંચી નીચી કરી હોય ને એટલો બધો અહંકાર હોય તો અમે એ લોકોથી જે ગુજરાતની સરકારને રોજ ઊંચી નીચી કરીએ છીએ, રોજ ઉજાગરા કરાવીએ છીએ. અને કિરીટભાઈ અમારો જન્સ છે, અમારા ટીમ મેમ્બર છે. બરોબર છે. એટલે મર્યાદામાં માપે બધું રાજનીતિમાં સમાજ જીવનમાં સોંપે. એક સભ્યતા, એક સંયમ વાળી ભાષા હોય. અમે બોલવા બેસીશું, ઓરિજિનલ રંગમાં આવશું તો કોણ ક્યાં જશે, કયું ફૂદું ઉડીને કઈ જગ્યાએ જતું રહેશે કોઈને ખબર નહીં પડે. એટલે બધાએ માપે, મારે માપે રહેવું જોઈએ, કિરીટભાઈએ માપે રહેવું જોઈએ, અને ગુજરાતમાં દરેક જાહેર જીવનના વ્યક્તિઓએ માપે રહેવું જોઈએ. આપણે રોડ ઉપર લુખાગીરી કરવા નીકળેલું ટોળું નથી ને આપણી એ ભાષા ના હોવી જોઈએ. તમારામાં તેવડ હોય રાજનીતિની, સમાજની, કરો, તમે આંદોલન કરો, સભા સરઘસ તમારે કરવું કરો. પાટણમાં 2 લાખ લોકોને ભેગા બધું કરો, બધાને અધિકાર છે. આખી જે વાત આવી, અને વરુણ પટેલ પણ, તમે પણ એક પોસ્ટ કરી છે, તમે પણ એક નિવેદન જે છે તે આપ્યું છે, અને એમાં એવું લખ્યું છે કે ભાઈ સરકારની જો ઊંઘ હરામ કરનાર છે ને તો અમે છે. અમે પણ એકવાર સરકારની સામે પડ્યા હતા. એ જીએમડીસી ગ્રાઉન્ડ હોય કે પછી કોઈ પણ હોય, પાટીદાર આગેવાન સૌ કોઈને, પાટીદાર આંદોલન સૌ કોઈને ખબર છે એ સમયે. અને અત્યારની વાત કે જ્યાં જિગ્નેશ મેવાણીનું આ નિવેદન, પછી કિરીટ પટેલનું પણ નિવેદન, કિરીટ પટેલે પણ હમણાં ન્યૂઝરૂમ પર એવું કહ્યું છે કે જે લોકોની માનસિક અસ્વસ્થ હોય, જે લોકો એ પ્રકારે આ પ્રકારના નિવેદનો એ લોકો આપતા હોય છે, ત્યારે આ પ્રકારનું નિવેદન એક જ પાર્ટીમાં રહીને આપવાની જરૂર કેમ પડે છે? કેમ આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ છે એટલા માટે? જો એ તો કોંગ્રેસ તો પતનના માર્ગે છે. કોંગ્રેસનું કોઈ સરકાર આવવાની નહીં કે એ બધું તો એ તો કોંગ્રેસનો વિષય છે. કોંગ્રેસ પતી ગઈ છે તો આ બધું દેખાડે જ છે. એની શિસ્ત, એની સંયમ, એની મર્યાદાઓ, આ બધું છતું થઈ રહ્યું છે. હું કોઈ કોંગ્રેસની કે ભાજપની વાત કરવા નથી આવ્યો. કિરીટ પટેલ અમારા આંદોલનના સાથી મિત્ર છે, અને કેટલા લડાયક છે અને કેવા ફૂદા ઉડાડીએ કે અમે જાણીએ છીએ.